નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભારત કેન્સર હોસ્પિટલ સુરત દ્વારા નાણાવટી મેક્સ હોસ્પિટલના સહયોગ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCIના સમર્થનથી લીવર કેન્સર વિષય પર એક વિશેષ CME કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન સેમિનારનું આયોજન મારફતિયા હોલ સરથાણા કન્વેન્શન હોલ ખજોદ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન આપતા ચેરમેન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે હોસ્પિટલની કેન્સર વિરોધી પ્રવૃત્તિઓને ટૂંકી વિગતો આપી હતી। આ પ્રસંગે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ટૂંક સમયમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ પેથોલોજી ટેકનોલોજી અને વસાવવા જઈ રહી છે, જેનાથી સચોટ નિદાનમાં વધુ સરળતા રહેશે। સેમિનાર દરમિયાન ડોક્ટર સમીર શાહ, ડોક્ટર ગણેશ નાગરાજન તેમની ટીમે લીવર કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। ત્યારબાદ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર નિલેશ મહાલેના નેતૃત્વમાં ગોલ બ્લેડર અને પિત્તાશય અને પિત્ત નળીના કેન્સર પર પેનલ ચર્ચા યોજાઈ હતી અને કાર્યક્રમના અંતે પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાલાએ ઉપસ્થિત તબીબ, તમામ સ્ટાફ અને સહયોગ આપવા બદલ SGCCIનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં લીવર અને પિત્ત નળીના કેન્સરની સારવારને વધુ અસરકારક બનાવવામાં અને તબીબી ક્ષેત્રે जागृति लावવામાં महत्वनी भूमिका भजवशे। निलेश महाले हूँ, मैं भारत कैंसर हॉस्पिटल का मेडिकल डायरेक्टर हूँ और वहाँ एज अ रेडिएशन ऑन्कोलॉजिस्ट भी काम करता हूँ। आज हमने भारत कैंसर हॉस्पिटल और नानावटी मैक्स हॉस्पिटल के सहयोग से लीवर कैंसर के ऊपर CME करी है। इस CME का उद्देश्य ये है कि साउथ गुजरात के डॉक्टर्स का मुंबई के डॉक्टर के साथ इंटरेक्शन हो, क्योंकि अभी लीवर कैंसर, गॉल ब्लैडर कैंसर और बाइल डक्ट का कैंसर का प्रमाण अपने गुजरात में बहुत बढ़ रहा है और इसका सबसे बढ़िया मैनेजमेंट क्या हो सकता है, इसमें सबसे बढ़िया सर्जरी क्या हो सकती है, रेडिएशन किस तरीके से दिया जा सकता है, इंटरवेंशन रेडियोलॉजी का रोल क्या है और इम्यूनोथेरेपी और टारगेटेड थेरेपी अपने पेशेंट्स को कैसे हेल्प कर सकती है। इसके अलावा हमने लीवर ट्रांसप्लांट सर्जन को भी यहाँ आमंत्रित किया था। आज बहुत ही फ्रूटफुल डिस्कशन रहा और मैं आशा करता हूँ इस डिस्कशन का फ़ायदा, इस CME का फ़ायदा अपनी जनता को मिलेगा। धन्यवाद। आज जो सेमिनार राख्यो छे ए डॉक्टरों ने नवी टेक्नोलॉजी अने केवी रीते नवू दुनिया में कई कई शोध थई छे अने केवी रीते कैंसर पेशंट ने ट्रीट करी शकाय सारी रीते एने माटेनो छे। मैक्स नाणावटी, डॉक्टर समीर शाह अने एनी आखी टीम अहीं आवी छे। आजनो स्पेशियल विषय हतो लीवर कैंसर अने लीवर कैंसरनी अंदर शुं करी शकाय अने केवी रीते एना सारामां सारा फायदा लई शकाय एने माटे डॉक्टरो जे भेगा थाय एनुं नॉलेज शेर करी अने नॉलेज शेर करीने पेशंट ने कई रीते फायदो थई शके ए हेतुथी आजनो आ सेमिनार भारत कैंसर हॉस्पिटल अने चेम्बर ऑफ कॉमर्स अने मैक्स नाणावटी तरफथी राखवामां आवे छे। अमारो हेतु ए छे कि अमारुं पेशंट ने केवी रीते सस्ती, सारी अने सारामां सारी ट्रीटमेंट मळी शके एने माटे डॉक्टरोने बी अपग्रेड करवाना, डॉक्टरोनी टीम बने अने डॉक्टरो बधी रीते खुल्ला मने पेशंटनुं हित पहला विचारे ए हेतु छे। थैंक यू। भारतीय मैया मेमोरियल ट्रस्ट संचालित भारत कैंसर અને નિરાલી રેડિયેશન સેન્ટર એ સુરતની સૌથી પ્રીમિયર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં કેન્સરને લગતા કીમો, રેડિયેશન અને સર્જિકલ ત્રણે પ્રકારની સારવાર એક જ બેનરમાં મળે છે અને આ સંસ્થા છેલ્લા 2 દાયકાથી સુરતને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર આપી રહી છે, જેમાં ટોમો રેડિયેશન મશીન છે, સાથે સાથે DNBના પ્રોગ્રામ પણ ચાલે છે અને આ સંસ્થાને વધુ આગળ લઈ જવા અને શહેરના લોકોને અતિ આધુનિક સારવાર મળી રહે એ આશયથી આજે આ સેમિનારનું આયોજન કરેલું હતું। એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કેન્સરને લગતા નિષ્ણાતોએ ભાગ લીધો અને આજની કોન્ફરન્સ ખૂબ જ સફળ રહી છે અને નાણાવટી હોસ્પિટલમાંથી ડૉક્ટર સમીર શાહના નેતૃત્વમાં 7 થી 8 ડૉક્ટરો આવ્યા હતા અને એની વચ્ચે પેનલ ડિસ્કશન થયું અને સુરતના ભારત કેન્સર હોસ્પિટલના તમામ ઓન્કો મેડિસિન, ઓન્કો સર્જન અને રેડિયોથેરેપિસ્ટ ડૉક્ટરોએ એમની સાથે વિસ્તૃત ચર્ચા અને સંવાદ કરીને ખૂબ જ સારા તારણો બહાર આવ્યા છે અને એનું પરિણામ સુરત શહેર અને આજુબાજુની જનતાને મળશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।